Standard 7, subject English 2, chapter 2. 2 માં હતા ને? Chapter 2, the present continuous tense. The present continuous tense. હવે present continuous tense વાક્ય રચના બરોબર એની વાક્ય રચના છે is એમાં એટલે to be નું રૂપ આવે અને ક્રિયાપદને ing લાગે ખબર પડી વાક્ય રચના એની આ રીતે છે તો લખીએ વાક્ય રચના અને આ ક્યારે વપરાય આનું કે જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે એ ક્રિયા ચાલુ હોય આપણે બોલતા હોઈએ ત્યારે એ ક્રિયા ચાલુ હોય અત્યારે હું બોલી રહી છું ભણાવી રહી છું છતાં પણ કોકની નાની નાની ક્રિયાઓ ચાલુ છે ને ત્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સનો ઉપયોગ થાય છે બરોબર ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય છે બોલતા હોઈએ અને એ ક્રિયા ચાલુ હોય ત્યારે વાક્ય રચના છે is plus is એટલે to be નું રૂપ is am are plus ક્રિયાપદને વર્બને ing બરોબર હા બંધ કરી દો પંખો બંધ થશે વાંધો નહીં પ્લસ ક્રિયાપદને ing ખબર પડી કે રીડિંગ રીડ એટલે વાંચવાની ક્રિયા થતી હોય તો તમે ing ઓ ભાઈ ગરમી થતી હોય બહાર જાય અત્યારે ભણવાનું કહું છું ને એને બોલાઈને પંખાની રામાયણ કરે તો રીડની ક્રિયા ચાલે હું બોલતી વખતે જ્યારે આપણે બોલતા હોય ત્યારે ક્રિયા ચાલુ હોય ત્યારે ing લાગે બરોબર is am are plus ing કન્ટિન્યુ એમાં જ આવે જો કન્ટિન્યુ એટલે ચાલુ કન્ટિન્યુ એટલે ચાલુ અને પ્રેઝન્ટ એટલે અત્યારે હાલ એટલે શું છે ચાલુ વર્તમાન બરોબર ચલો લખો સ્ટાર્ટ કરો બોલતી વેળાએ બધાએ લખવાનું છે ભાઈ બોલતી વેળાએ એટલે બોલતી વખતે આ છે ને સે ધ્યાન રાખજો ગમે ત્યારે બંધ થઈ જાય જાત સવારથી ખાલી 2 મિનિટે જોતું રહેશે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા લાઈટ ચાલુ કરતી બેટા હું બોલું છું તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે બરોબર સ્ટાર્ટ કરો પકડ સ્ટાર્ટ કરો બીજું ચાલુ વર્તમાન કાળમાં મુખ્ય ક્રિયાપદને ચાલુ વર્તમાન કાળમાં મુખ્ય ક્રિયાપદને ing જોડવામાં આવે છે મુખ્ય ક્રિયાપદને ing જોડવામાં આવે છે તે વર્તમાન કૃદંત બરોબર
એમાં બીજો સ્ટાર ક્રિયાપદને અંતે ઈ હોય તો ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી લગાવો. તાર લખતા નથી બેટા નોટબુક તો ગમે તે નોટબુક પાછું લખાય. તો આજે ખબર નતું પીરિયડ છે એમાં તે ઓલરેડી લખેલું છે તો કેવી રીતે લખે બાજુમાં લખે તો બરાબર. એક્ઝામ્પલ રાઈટ WRITE રાઈટ ડેશ કરીને લખો રાઇટિંગ WRITING રાઇટિંગ. સેકન્ડ ટેક TAKE ટોકિંગ TAKING. થેન્ક યુ. ઓકે બીજો સ્ટાર્ટ કરો. ક્રિયાપદને અંતે સ્વર સ્વર AIEOU સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી મૂકો. વ્યંજનને બેવડાવીને આઈએનજી મૂકો. થયું? લખ્યો? ઓકે એક્ઝામ્પલ લખો. સિટ SIT સિટ સિટિંગ એક્ઝામ્પલમાં હજી એક સ્ટાર્ટ કરો. પણ જો ક્રિયાપદને અંતે બે સ્વર પ્લસ વ્યંજન હોય. બે સ્વર પ્લસ વ્યંજન હોય તો ફક્ત આઈએનજી મૂકો. બે સ્વર પ્લસ વ્યંજન હોય તો આઈએનજી. થેન્ક યુ. એક્ઝામ્પલ રીડ READ રીડ. રીડિંગ READING રીડિંગ. થયું? ઓકે. ના પછી લાસ્ટ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ W ઓબ્લિક એટલે અથવાનું કઈ ઓબ્લિક W ઓબ્લિક Y અથવા વ્યંજન પ્લસ Y હોય. વ્યંજન પ્લસ Y હોય તો પણ ફક્ત આઈએનજી મૂકો. મ્યુ એક્ઝામ્પલ મ્યુ
doing. Play, playing. થયું? ચલો લખો. હવે 5 મિનિટ અહીંયા જોજો. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ માં લખવાનું છે એટલે ક્વેશ્ચન બનાવતા આવડે. પ્રેઝન્ટ કન્ટિન્યુ સ્ટાર્ટ કરો. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ માં પ્રશ્નો અને ઉત્તર સ્ટાર્ટ કરો. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ માં પ્રશ્નો અને ઉત્તર. ફર્સ્ટ હું બોલું છું, ઓરલ જ બોલું છું. આટલું લખ્યું. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ માં પ્રશ્નો અને ઉત્તર લખ્યું. 1 નંબર. who who is eating an apple. Who is eating an apple? Okay, मुझे मैं बोलूँ ये आंसर बोलो. चल रही हूँ बता तो. हाँ हाँ लास्ट बेंच. ओके सुधा आनो और सुधा. Who is eating an apple? Who is eating an apple? આનો અર્થ શું થયો? Who એટલે શું થાય? હા કોણ શું થાય? is એટલે છે. eating એટલે કઈ ક્રિયા એ ખાવાની એટલે ખાધું. એન એપલ એટલે સફરજન. પણ એ ક્રિયા ચાલુ છે. કેવી રીતે ખબર પડી ક્રિયા ચાલુ છે? આઈએનજી આયો એટલે. તો સફરજન કોણ અત્યારે ખાઈ રહ્યું છે? સફરજન કોણ ખાઈ રહ્યું છે? આપણે કોઈ પણનું નામ લખીએ. બરોબર? શું લખીશું બોલો? રીના is eating an apple. ચલો લખો. રીના is કોઈ પણ નામ લખો. તમે તમારું પોતાનું નામ લખી શકો છો. રીના is eating an apple. અને બહુવચનમાં આપવું હોય તો we are eating apples. બરોબર? બધા ભેગા થઈને એક સફરજન તો ના ખાય ને. હવે બીજી વાત. we are ની જગ્યાએ જો boy હોય તો પણ હોય, જો girls હોય તો પણ હોય, children હોય તો પણ ચાલે. થયું? ચાલો સેકન્ડ. what are they doing? second, what are they doing? what are they doing? શું થાય બેન આનો અર્થ ગુજરાતી? what are they doing? તેઓ doing એટલે શું થાય? આ what એટલે શું? are એટલે બહુવચન છે. they એટલે doing એટલે કોઈ કામ કરવું હે. what are you doing? આપણે કહીએ ને શું કરી રહ્યો છે કામ. ઓકે what are they doing? લખો. આન્સર કઈ પણ લખી શકાય. they are
They are playing cricket. They are playing cricket. अथवा they are reading newspaper. बरोबर? एक वचन में હોય તો my father is. એક વચન ઓલું પૂછ્યો કે તારા પપ્પા શું કરી રહ્યા છે તો my father is. તો એક વચનમાં હોય તો is આવે. ખ્યાલ આવ્યો? ચલો થર્ડ. Where are the children? Where are the તે લખ્યું બેટા હું ભૂલું છું તું લખે છે તો લખતો જા ના સાંભળે યાદ ના રહે તો ભૂલી જવાય સાંભળ્યું ભૂલી જવાય અને યાદ રહે તો સારું એકવાર વાંચી જવાનું બે વાર સરસ યાદ રહે Where are the children playing? બાળકો ક્યાં રમી રહ્યા છે ઓકે Where are the children playing? શું બોલીએ બોલ બેટા આન્સર શું બોલીએ એનું Where are the children playing? Playing એનો અર્થ શું થાય Where are the children playing? બાળકો રમી રહ્યા છે ક્યાં રમી રહ્યા છે Where એટલે ક્યાં બાળકો ક્યાં રમી હે તો આન્સર કેવી રીતે આપીશું Where are the children playing? તો સૌથી પહેલા શું આવે The children are playing in the garden. Okay. The children अथवा children are playing. The children are playing in the garden. બાળકો બગીચામાં રમી રહ્યા ચલો 4 When is father coming home? When તું લખ પહેલા તું લખતો ખરા બેટા When એટલે ટાઈમ ક્યારે પપ્પા ઘરે આવી રહ્યા છે તો લખો father is coming father is coming home at 7 o'clock બરોબર ભાઈ આ વખતે મેં કીધું તું એમ વર્કશીટ ફર્સ્ટ ટર્મની વ્યાકરણની છે હો ચલો સ્ટાર્ટ કરો લોકો એક્સરસાઇઝ એક્સરસાઇઝ શું બોલ્યું એક્સરસાઇઝ કરો એટલે વાતો કરો હવે એક મિનિટ ગ્રામર કેટલા લાયા છે ગ્રામર કેટલા લાયા છે હવે બીજી વાત જે નથી અહીંયા જેની આંગળી ઊંચી નથી જેની આંગળી ઊંચી નથી એ લોકો પાસે ઓલરેડી ઘરે જ છે એક મિનિટ તો આમાંથી ઘરે કેટલા જોડે છે હવે હવે એ જ લોકો આંગળી ઊંચી કરો એ જ લોકો જેની જોડે ઘરે પણ ગ્રામર નથી ને અહીંયા પણ નથી ઓકે તો 10 બ્લેન્ક લખાવીશ કેમ કે ગ્રામરમાં તો ઓલરેડી ઓકે હા 25 એ હું 15 લખાઈશ 10 તમારે જાતે લખવાની હે બેટા હા એટલે અત્યારે તો બધા CW ની નોટ બંધ હવે એ કેવી રીતે કરીએ આ કન્ફ્યુઝ ચલો એક્સરસાઇઝ fill in the blank થોડું ઝડપી લખો તો બધા પહોંચી વળીશું બધાએ નોટમાં લખવાનું છે ગ્રામરમાં આગળ લખજો
the blank with the present continued tense forms of verb in the given in the bracket. बुक खुली जातो કાઉન્સમાં લખો કાઉન્સમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ભાઈ હવે મારે ના છૂટકે તને ગર્લ્સની વચ્ચે બેસાડવો પડશે, તને ને તને, બરોબર? ગાંધી અશોકની પાછળ જે છે આ બાજુ ના થવું જોઈએ. મારે પણ નતું બોલવું, મારે ઇગ્નોર કરવું હતું, પણ હવે આના સિવાય છૂટકો નથી. તમને એવું થાય કે આ ના થાય, ના બોલશો અને ડિસ્ટર્બ ના કરો, બરોબર? બ્લેન્ક લખીને ચલો 1 નંબર. રતન બ્લેન્ક ઓન ધ બેન્ચ. રતન ફર્સ્ટ, રતન blank on the bench sit. તો પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ ની વાક્ય રચના આપણને ખબર છે is mr પ્લસ ક્રિયાપદને ing, બરોબર? તો એક હું સમજાઈ દઉં છું કે આ શું છે. રતન ત્રીજો પુરુષ એક વચન, એટલે શું આવશે? આર નહીં આવે, એમ ના આવે, is આવે. તો is અને ક્રિયા છે sit, તો એનું થશે sitting right on the bench. ચલો સેકન્ડ. અમૃતા blank a picture. અમૃતા blank a picture. draw. बोल बेटा. drawing. सेकंड में આવશે is drawing. ओके. थर्ड I blank and orange. I blank and orange. बोल बेटा. I am easy છે eating and orange. fourth બોલું રવા આખી કાજે क्या બોલ. રન તો શું આવે ખાલી જગ્યામાં? હેમંત is running very fast. તો is running. 5 they blank coffee. they blank coffee. बोल भाई तू बोल. हाँ तू लास्ट बेंच. हाँ तू. they blank तू लगतो નથી હે? પણ જે નથી લાયા એટલે તો બોલી જ લખાવું છું. જેની જોડે નથી એટલે તો લખાવું છું. પણ ક્યાં લાયો? આ લોકો જોડે નથી એટલું લખે છે બેટા, અને એટલે તો બોલી લખાવું છું. નહીંતર હું ફક્ત આન્સર ના બોલું. મને ગમે તેમ નોટ પૂરી જોઈએ, હું કોઈ બહાના નહીં છું સાંભળું. કોણ નથી લખતું ભાઈ? કેમ એમાં તને હસવું આવ્યું? હે પાર્થ, મેં કઈ હસવાની વાત કરી? એટલે આપણને ટેવ પડી ગઈ છે એવું હસવાનું? લખવાનું બેટા હો. જેની જોડે ભૂખ નથી અને તકલીફ ન થાય એટલે તો લખાવું. 5 they blank. કા બોલ. They are drinking coffee. they are drinking. કેટલો આવશે? are drinking coffee. 6 હું બોલું છું, તમારે લખવાનું છે, અને એટલું તો લખી શકો ને. ઇઝી સ્પેલિંગ છે. 6 we blank a letter. we
blank or letter. बोल बेटा. Are writing. Are writing. तो 6 માં આવશે we are writing a letter. We are writing a letter. 7. Naiya and Nitin. बोली लो. Naiya and Nitin blank a book. Naiya and Nitin. हाँ बोल बेटा. Are reading a book. કેમ નૈયા એક વચન છે, નીતિન એક વચન છે, તો યાર આવશે. મેમ બે હા બે જણ છે, ક્યાં એક એક છે? નામ બોલે ને આપણે. શું આવશે? આર રીડિંગ. શું આવશે? આર રીડિંગ. ખ્યાલ આવ્યો? આર બોલો બેટા. Mohan blank in the river. is reading. Is swimming. Mohan is swimming in the river. Is swimming. You खाली जगह under a mango tree. You खाली जगह under a mango tree. बोल बेटा तू बोल. हाँ बोल. You are standing. सरस. फाइन. You are standing under a tree. બરોબર. આ સાથે પીરિયડ પૂરો કરીએ. હરિઓમ. થેન્ક યુ.